ચાલો ગુજરાતની આખી વાર્તાને જોઈએ, જે ઘણી જટિલ છે. સવાલ એ છે કે શું ગુજરાત એટલે માત્ર વિકાસની જ વાત, કે પછી આ ચમકતી સફળતા પાછળ કંઈક બીજું પણ છે જેની બહુ ચર્ચા નથી થતી? હા, આ એ જ ગુજરાત છે જેણે દેશને મોટા નેતાઓ આપ્યા અને ઉદ્યોગમાં નામ કમાવ્યું. પણ વાત અહીં પૂરી નથી થતી. વાત કરીએ એક મુશ્કેલ પ્રકરણની. વર્ષ હતું 2002. આ ઘટનાઓએ આખા દેશને હચમચાવી દીધો અને તેની ચર્ચા તો આજે પણ થાય છે. અને એવું નથી કે આ પહેલી વાર હતું. 1969માં પણ એક મુશ્કેલ સમય આવ્યો હતો. આઝાદી પછીનો એ એક ગંભીર સામાજિક તણાવ હતો અને તેનું કેન્દ્ર હતું અમદાવાદ. તો ઇતિહાસ સિવાય વર્તમાનમાં પણ એક સવાલ છે, વિકાસ કે પછી પર્યાવરણ? એક તરફ ગુજરાત ઔદ્યોગિક પાવરહાઉસ છે, તો બીજી તરફ પ્રદૂષણની ચિંતાઓ પણ છે. આવી જ કંઈક વિરોધાભાસી વાત પાણી અને ખેતીમાં પણ જોવા મળે છે. એક બાજુ સફળ વોટર મેનેજમેન્ટનો મોડેલ ગણાય છે અને છતાં અમુક વિસ્તારોમાં પાણીની તંગી છે. મતલબ સાફ છે, હકીકતને હંમેશા ઘણા પાસા હોય છે. તો આ બધું જોઈને એક મોટો સવાલ મનમાં આવે છે, શું આપણે ખાલી સફળતાની જ વાતો કરવી જોઈએ, કે પછી ઇતિહાસના એ કાળા પાનાઓને ભૂલી ન જવાય એ પણ જોવું રહ્યો? જુઓ, ગુજરાતની કહાનીમાં ગૌરવ પણ છે અને એવી ઘટનાઓ પણ છે જેના પર વિચાર કરવો પડે. તો છેલ્લો સવાલ એ જ છે, શું વિકાસ જ બધું સાબિત કરે છે, કે પછી ઇતિહાસના સવાલ પણ એટલા જ જરૂરી છે?